માતરમાં ભારે વરસાદથી 1200 વીઘા જેટલા ખેતી વિસ્તાર જળબંબાકાર, ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। ખેડા જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે માતર તાલુકામાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસ્યો હતો। સ્થાનિક સ્તરે આશરે 15 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદના કારણે માતર તાલુકાના વિવિધ ગામોના અંદાજે 1200 વીઘા જેટલા ખેતી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા ઊભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। ખેતરો તળાવમાં ફેરવાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદ દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાયમી કાર્યવાહી કરવામાં આવતી નથી, જે મુદ્દાને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। રિપોર્ટર ઉમંગભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, માતર।